પ્રગતિને નવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલવું હતું. દરેક અઠવાડિયે વિચારતી હતી કે નોકરીમાં રજા હશે ત્યારે બેંક જઈશ, પરંતુ આળસના કારણે દર વખતે પછીના સપ્તાહ માટે પોતાનો નિર્ણય ટાળી દેતી હતી. આ રીતે તે તેના દોસ્ત મોહનને પોતાના આળસની સ્ટોરી કહી રહી હતી. તો મોહને જણાવ્યું કે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માટે બેંક જવાની જરૂર નથી, તે ઘરે બેઠા ઓનલાઈન સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકે છે. આ સાંભળીને પ્રગતિ ખુશ થઈ ગઈ. બીજા દિવસે દોસ્તની મદદથી એક ઓનલાઈન સેવિંગ્સ એકાઉન્ટ ખોલી નાખ્યું, જેને ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ કહે છે. આ વિડીયોમાં આજે આપણે આ જ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટની વાત કરીશું અને સમજીશું કે તે કેવી રીતે કામ કરે છે અને તેનાથી તમને શું ફાયદો થઈ શકે છે. તો ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ હકીકતમાં એક ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ છે, જેને બેંકની વેબસાઇટ કે મોબાઈલ એપ દ્વારા ખોલી અને મેનેજ કરી શકાય છે. તમે તમારા સ્માર્ટફોન કે લેપટોપથી ઇન્સ્ટન્ટલી આ એકાઉન્ટ ઓપન કરી શકો છો. આ એક પ્રકારનો ફાઇનાન્શિયલ એકાઉન્ટ છે, જેમાં લોકો પોતાની સેવિંગ્સને જમા કરે છે અને પોતાના બેલેન્સ પર ઇન્સ્ટન્ટ કમાણી પણ કરી શકે છે. આ પ્રકારના એકાઉન્ટને ખોલવા માટે તમારે બેંકની બ્રાન્ચમાં જવાની જરૂરિયાત નથી હોતી. બેંક જઈને 3-4 પાનાનું ફોર્મ ભરવાની જરૂરિયાત પણ નથી હોતી. બેંક, ફિનટેક કંપનીઓ વગેરે આ પ્રકારના એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. આ એકાઉન્ટ ખોલવા માટે તમારે વિડીયો KYC કરાવવા અને પોતાની આધાર ડિટેલ્સ આપવાની જરૂરિયાત પડે છે. ઘણી બધી બેંક ઝીરો બેલેન્સ પર ઓનલાઈન સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપે છે. ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટના ફાયદા ગણાવીએ તો પહેલો ફાયદો એ છે કે તમારે બેંકની બ્રાન્ચમાં જવાની કોઈ જરૂરિયાત નથી. એક ફાયદો એ પણ છે કે આની સાથે વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મળે છે અને તેના માટે તમારે કોઈ ચાર્જ પણ નથી ચૂકવવો પડતો. વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મોબાઈલ બેન્કિંગ એપથી એક્સેસ કરી શકાય છે અને આ નોર્મલ ફિઝિકલ ડેબિટ કાર્ડનો ઓનલાઈન વર્ઝન છે. તમે તેનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો, તમારા બિલ વગેરેની ચૂકવણી પણ કરી શકો છો. એટલે કે તમારે ક્યાંય કોઈ પ્લાસ્ટિક કાર્ડ લઈ જવા કે તેને સંભાળીને રાખવા જેવી જરૂરિયાત પણ નથી રહેતી. જો કે તમે ઈચ્છો તો ફિઝિકલ ડેબિટ કાર્ડ પણ લઈ શકો છો. આના માટે તમારે મોબાઈલ એપ પર નેટ બેન્કિંગ દ્વારા કે કસ્ટમર કેર નંબર પર કોલ કરીને રિક્વેસ્ટ કરવી પડશે. પરંતુ ફિઝિકલ કાર્ડ માટે ફરી ઇશ્યુઅન્સ ફી અને એન્યુઅલ ફી ચૂકવવી પડશે. એક મોટો ફાયદો એ પણ છે કે NEFT, IMPS અને RTGS જેવા બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફ્રી ઓફ કોસ્ટ છે. એટલે તમે કોઈ પણ ફીની ચિંતા કર્યા વગર જેટલું ઈચ્છો એટલું પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ ઉપરાંત ફ્રી મેલ અને SMS એલર્ટ જેવી સુવિધા પણ મળે છે. તમે રિકરિંગ પેમેન્ટ જેમ કે કોઈ EMIના પૈસા, SIPના પૈસા પણ શેડ્યુલ કરી શકો છો. ખર્ચ કરવા પર રિવોર્ડ અને કેશબેક પણ મળે છે. તો આ રીતે ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટમાં ટ્રેડિશનલ સેવિંગ્સ એકાઉન્ટવાળા ફાયદા તો મળે છે, સાથે સાથે એડિશનલ બેનિફિટ્સ પણ મળે છે. તમે સરળતાથી સેવિંગ્સ એકાઉન્ટ ખોલવા ઈચ્છો તો તરત એ સ્ટેપ્સ ફોલો કરી શકો છો જે અમે તમને બતાવ્યા છે.